સમાચારમાં આગળ વાત કરીએ તો વડતાલ સ્વામિનારાયણ મંદિરનું ઇલેક્શન છે ત્યારે ઇલેક્શનની પૂર્વ સંધ્યાએ સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। બોલાચાલી બાદ એક જૂથે રિવોલ્વર અને પિસ્તોલ કાઢતા વાત મારામારીમાં પરિણમી હતી અને ભારે હંગામો મચી ગયો હતો। વડતાલ સ્વામિનારાયણ મંદિરનું ઇલેક્શન છે। સુરતમાં રામપુરા સ્વામિનારાયણ મંદિર સહિત 4 અલગ અલગ સ્થળોએ આજે મતદાન થવાનું છે, જેથી ચૂંટણી વ્યવસ્થાની ચકાસણી કરવા ઇલેક્શનની પૂર્વ સંધ્યાએ ધર્મ સિદ્ધાંત પક્ષની ટીમ રામપુરા સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી, જ્યાં ચૂંટણી વ્યવસ્થામાં તેઓને ખામી જણાઈ હતી। મતદાન બૂથ યોગ્ય ન હોવા સાથે બૂથ પર સીસીટીવી કેમેરા પણ હતા, તેમજ મંદિરના પટાંગણમાંથી બીજા જૂથ વિરોધી પત્રિકાઓનો ઢગ મળી આવ્યો હતો, જેથી આચારસંહિતાનો ભંગ હોવાનું જણાવી ધર્મ સિદ્ધાંત પક્ષની ટીમે ભારે વિરોધ નોંધાવ્યો હતો। તો એ મંદિરના ટ્રસ્ટની ઓફિસમાં જઈ સ્વામીને આ અંગે ફરિયાદ કરી હતી, તેમજ આ બાબતનું લખાણ લખી સહી કરવા સ્વામી દબાણ કરાયું હતું। જો કે મંદિરના સ્વામીએ સહી કરવાનો ધરાર ઇનકાર કરી દીધો। આ સમયે સ્વામી પાસે બેસેલા ભાવનગરના 4 ભક્તો છંછેડાયા હતા અને તેઓએ બોલાચાલી કરીને મારામારી શરૂ કરી દીધી હતી। ભાવનગરના ભક્તો પૈકી 2 જણાએ રિવોલ્વર અને પિસ્તોલ કાઢતા મામલો ભીચક્યો હતો અને બંને જૂથના સભ્યો સામસામે આવી ગયા હતા। સામેના જૂથે રિવોલ્વર અને પિસ્તોલ છીનવી લીધી હતી। આ દરમિયાન 8-10 ગાડીમાં 20 થી 30 લોકોનું ટોળું મંદિરના પેસેજમાં ધસી આવ્યું હતું અને તેઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું। મંદિર પટાંગણમાં 2 જૂથો વચ્ચે અથડામણ થતા હંગામો મચી ગયો। બનાવ અંગે જાણ થતાં જ ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। દરમિયાન ચોક બજાર પોલીસે આ કેસમાં રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો। બંને પક્ષોની ફરિયાદ લઈ પોલીસે આરોપીઓની અટક કરવાની તજવીજ મોડી રાત્રે હાથ ધરી હતી।